આ જોઈને બધા ઘણા ખરા ને નાનપણની યાદ આવી ગઈ છે તો જેને તો જય માતાજી રામ રામ બધાને તો માતાજી એનો હારો કરે ને બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તટાણે તો જો આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ઉના તો ઉના જવાની તૈયારી થાય છે તો એટલા દી તો જો આપણે ખાકી બાપુની તિથિ કરી લીધી છે અને મજા બહુ આવી ગઈ છે આ શું કરો જય માતાજી રામ રામ ફેમિલી ને તો અમાર પ્રતિકભાઈ બિસ્કિટ લાવ્યા છે ઈ ક્રીમ ક્રીમ ખાય એટલું હે આંગળી ક્રીમ ક્રીમ ખાય હે લે ઓય ક્રીમ વાળું ખાય ત્યાં જો બધાય બેઠા છે ને હવે જવાની તૈયારી થઈ ગઈ છે તો ફેમિલી હવે જવાનું છે તો પહેલા હાર પછી જઈએ લે આ હું નખરા કરે એકલો ક્રીમ ક્રીમ જ ખાઈ નાખે રોય ક્રીમ ક્રીમ ખાય તો એકલી શરદી થઈ જાહે જો જો સાટે હે હેલા હાલો સંદીપ જાવું ને આપણે હા તારે સલામ ગાડી કઈ ગઈ જરી હાલે 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 કેમ અકારાય સલામ ગાડી આવડે અરે વાહ વાહ તો ફેમિલી આને છે ને સલામ ગાડી કહેવાય તો આવી સલામ ગાડી હોય જો કેમ અકારે જા મકારવાનું હોય હા તો ફેમિલી પહેલાં તો છે ને આવે અમે ઘેર બનાવતા એટલે વાળાની ને અટાણે જો કેવા ગેડા ને એવું નાખીને બનાવે છે તો આ તો ભાઈ આ જોઈને બધા ઘણા ખરા ને નાનપણની યાદ આવી ગઈ છે તો જેને જેને નાનપણની યાદ આ સલામ ગાડી જોઈને આવી ગઈ હોય ને તો પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અમે તો સલામ ગાડી કહીએ તમે શું કહો એ પાછા કોમેન્ટમાં જરૂર કહી દેજો હો ફેમિલી ને પ્લીઝ તમે સપોર્ટ કરતા રહેજો તમારા બધાની સપોર્ટને અમારે જરૂર છે ફેમિલી તમે સૌ જ અમે છીએ તો પ્લીઝ અમને સપોર્ટ કરી દેજો સંદીપ જો ગાડી કરી છે તૈયાર ને બા ને જો અહીંયા પતિકને બેઠા છે એ જો અમારા બા બેઠા છે બા શું કરો હા તો બિસ્કુટ નથી ખાતો હે હે પતો બિસ્કુટ તો ખા એ તારે આવું મારે અરે હે આવું મારે અરે હાલો બા ને લઈ જવાના છે પતું બા ને લઈ જવાના છે બા વેગીને રેજો અહીં હો ને ઓય પતિ એને રમવામાં છે હા આંગળી દો બા તમે મારે અરે હાલો ને હા હું તો કેમ આવું તમારું ને સારું ને લાગતું તો કેમ આવું ને હા ભાઈ હે પતો બા ને લેતા જાવ નો રે ને જરી ક્રીમ કરીને કે તો ફેમિલી જો મારા બા અહીંયા છે ને મારા બા ને લઈને મારા બા ને આવતા મારે રે બા તમે આવો ને મારે હા પછી આવશું પછી આવી જાવ હા તમારો પછી આવશું સંદીપ ભાઈ સસમા સડાઈને ઉભા કા તો હવે મોટો છે હવે ઉતાળો 4 કિલોમીટર કાપવાનું છે હાલે હવે માર ને આવું બા માર ને જાવ બા જાવ થોડો હાલ છે હવે આવું તો હે ને તો તોય રોકાઈ દઉં એકલો જાવ હે તોય રોકાઈ દઉં એકલો જાવ બા હું અહીં રોકાઈ જાવ એમ જાય દેવ એકલા ને એમ થોડું તો ભાઈ તો તો તું રોકાઈ જવાય તો પછી રોકા દો દાવ પછી કઈ રોકાવ પછી તો અમારું બા હતા ને કે પછી રોકાઈ જાવ ભાઈ તાર આવવાનું છે ઓય તાર આવવાનું છે હે નાનો છે કબટા નાનો છે મધી કો નાનો છે પીછા આવશે કા હાલો જાવ ને હવે હાલો મોડું થાય બા હવે એમ જાય હો ભાઈ બાય બાય હાલો બાય બાય રામ રામ બટા રામ 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 લે રોવાઈ ગયો મોમર દીકરો નો ઓઠ નીકળી જા રોવાઈ ગયો એ હાલો 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 બધું નામ લેતા જાય હાલો હાલો બાય સુંદરી લઈ જતા હાલો પતું નામ લઈ જઈએ છે ફેમિલી હવે હું ના તો પતુભાઈ ને રહેવું નથી ને એને ગમતું નથી તો જઈ કા એ હાલો જઈ જઈએ છીએ ઉના તો પતિકભાઈ કેટલા રેડા કેમ કે એને અમારે આવું કાઢી છોકરો નાનો પડે નો રહી કે આપણે એકલો એવો રડતો આપણને એમ થાય કે હવે આવું ને એમ તો જો મોવે પોગી જશે ને મોવા જો આ જે મોરારી બાપુની જગ્યા ના જોઉં તો આ
કબૂતરનું કેવું કહેવાય એમ આખી પ્રદક્ષિણા ફરે એમ કયુંની વાત છે આ રીતની જોતો પ્રદક્ષિણા ફરે છે આમ ઓલાની બિલ્ડિંગ જોજો હો તમે બધાય જો કઈ રીતનું એ ફરે છે જો બધાય સંદીપ તો અહીંયા જો ત્રોપો લઈને ઊભા છે કા સંદીપ હા હા ફેમિલી તો ત્રોપો પીવા આવો બધાય તો જો ત્રોપો પી લઈએ તો મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ હોય તો પી લઈ પછી ત્રોપો પી લઈએ પછી જઈ આમાં કેમ જાવું લ્યો કેટલા કાળિયા એ નીલ ગાય આમ તો જો ફેમિલી આપણે રસ્તામાં જતા હા ને એકલા નીલ ગાય રસ્તામાંથી વેટા હા બહુ ધ્યાન રાખવી પડે સંદીપ આમાં જવું તો કેમ જાય ફેમિલી આપણે જો અહીંયા નાસ્તો લઈ જવી નાસ્તો ફેમિલી આપણે છે ને પહોંચી ગયા છે દિલ્હી તો નાસ્તો કરવા જઈ ગયા છે કા સંદીપ લાગી હતી નાસ્તો કરી લીધી નાસ્તો કરો તો પછી હાલો નાસ્તો પાણી કરી લઈએ નાસ્તાનો ઓર્ડર મારી દીધો છે આપણે નાસ્તો બને છે આવી રીતે નાસ્તો બને છે ફેમિલી આપણો નાસ્તો આવી ગયો છે ને એ એક વસ્તુ દઈએ કે એક વસ્તુ ખાવું છે બીજો ઓર્ડર મારી દીધો છે કેમ કે આપણે ભૂખ લાગી છે ને એમાં તડકો જો ફૂલ છે કકડાટ લાગી છે ભૂખ તો નાસ્તો કરી એક વસ્તુ માહિતી વસ્તુ ઓછી પડી તો બીજો ઓર્ડર આવી ગયો છે વસ્તુ હવે મેં લીધો આપણે તો ખાવાની છે ભેળ દૈયાને દાબેલી ને પફ બે વસ્તુ ખાવું છે બહુ ભૂખ લાગી છે તો મેં કીધું ખાઈ લે તો પણ ભરાઈ લઈ બીજું તડકો ફૂલ થઈ ગયો તો હું કહું કે સાંઈએ નાસ્તો કરી લઈએ કાશે ને પોરે સીધે આપણે ગાડીને બધાને દૈયાને પેટ પૂજાઈ દઈ આવો બધા તમે નાસ્તો કરવા હા મસ્ત મસ્ત આવી રીતે છે બધું નાસ્તો હવે જો આપણે પોગી ગયા છે ઘરે અને જો સંદીપ આવીને ડાયરેક્ટ વૈયા ગયા છે કારખાનામાં કેમ કે બધા હીરા ગણતા હોય ને 2 દિવસ કારખાનામાં નહોતા તો કામ તો વધી ગયું હોય તો તાત્કાલિક હાથ પગ ધોઈને ચા પાણી પીને ડાયરેક્ટ વૈયા ગયા છે કારખાનામાં અને આપણે જો હવે હાથ પગને એવું બધું ધોઈ નાખીએ અને બસ હવે આજનો દિવસ અહીંયા સુધી હતો તો તમને આ વિડીયો કેવા લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી આપણે બધાને આવજો